जाते मिले समाज सब पावे निज पद नाम। भवना सर्व दुखो कारण मिटावा तेनी सत्तानाश करे प्रगटे मोक्ष उपाय। आत्मरूप अनुपम अद्भुत लखे आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। અહીંયા દુઃખના કારણની ચર્ચા પંડિતજીએ બહુ વિશેષ રીતે કરી છે। જીવને જો દુઃખના કારણોની ખબર પડી જાય તો એ કારણ મટાડવાનો પુરુષાર્થ ઉપાડે। એ હેતુથી અહીંયા દુઃખના કારણોની ચર્ચા કરી છે। એના અંતર્ગત મિથ્યા ચારિત્રની દુઃખના કારણ તરીકે વિશેષ સ્વરૂપ સ્પષ્ટ કરતા અહીંયા અલગથી ટોપિક અહીંયા મૂકવામાં આવે છે। પેજ નંબર કઈ છે ભાઈ? હા, મિથ્યા ચારિત્રનું સ્વરૂપ 89। એમાં જે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ ચારિત્રમાં મિથ્યાપણું એનું સ્વરૂપ બતાવતા પંડિતજી કહે છે કે મિથ્યાત્વ સહિત ચારિત્ર મૌની કર્મના ઉદયથી થતો જે પણ કશાય ભાવ છે એ બધું મિથ્યા ચારિત્ર છે। સમજજો બરાબર તારી ભાઈ કે મિથ્યાત્વ સહિત ચારિત્ર મૌનીના ઉદયથી જે પણ કોઈ કશાય ભાવ થાય એ બધું જ મિથ્યા ચારિત્ર છે। જે કોઈ પણમાં શું લે તો કે ચાહે શુભ ભાવ હોય અશુભ ભાવ હોય પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ હોય જે પણ કોટી ના હોય જે જ્ઞાનીઓના જીવનમાં જે સ્વભાવ હોય છે अर्थात तो चरणानी योग अनुसार जे बाह्य आचरण बाह्य जीवन जे कहूं से एवं जीवन होवा छता पण जो मिथ्यात्व होय तो बधुए आचरण मिथ्या छे। गजब बात छे महेंद्र भाई, है ने? भले जे ज्ञानीओना जीवनमां जे बाह्य आचरण छे मुनिराजोना जीवनमां जे बाह्य आचरण छे एवं आचरण भले होय कोई जीवने पण मिथ्यात्व होय श्रद्धाમાં ભૂલ હોય દૃષ્ટિમાં દોષ હોય તો એ બધું એ આચરણ કેવું છે? મિથ્યા આચરણ છે। જબરજસ્ત આંગળી ઉઠે કે નહીં? કેમ કે જે બાહ્ય જે આજ્ઞા અનુસાર ચરણાયુગની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ ભલે હો કશાયની ઘણી મંદતા હોય પરંતુ એ પુણ્ય પરિણામમાં અને જગની ક્રિયામાં સંતુષ્ટ થઈ જાય। अर्थात एमा सुख बुद्धि लाभ बुद्धि धर्म बुद्धि अर्थात एने कर्तव्य रूप मानी ने करे वितराग थवानो जरा पण विचारे नहीं आत्मदृष्टि नो उपाय न करे तो कहे से कि बधु ज आचरण फोगट में से ये हेतु पण नथी। कोई जीव ने मिथ्यात्व भले होय सांभळी અને બાહ્ય આચરણ સદાચાર સ્વભાવ તત્વ વિચાર એવું જીવન હોય પરંતુ એ જીવન આત્મા દૃષ્ટિ કરવાના હેતુ નિમિત્ત બને અથવા એ ઉપાય કરે તો જ્યારે આત્મદૃષ્ટિ થાય ત્યારે આ સ્વભાવ ઉપર વ્યવહાર ચારિત્રનો આરોપ આવે છે। આટલી સ્પષ્ટતા એમણે બહુ જોરદાર કરી। આગળ તો કહે છે કે તમામ કશાય ભાવ પાપ ભાવી
અને સુબુદ્ધિપૂર્વક હોય, ભલે ભૂમિકામાં એ ભૂમિકાને યોગ્ય હોય, ગ્રસ્ત જીવનમાં આવા યોગ્ય ભાવ હોય, લોકનિંદ્ય ના આવે, અનર્ગલ ના આવે ભાઈ, એને એ ભૂમિકામાં આવવાનું સારું હોય. જે ગ્રસ્ત જ્ઞાનીઓને પણ હોય છે એને લગ્ન કરવાના ભોગાદિના ભાવ, પરંતુ આને મિથ્યાત્વ હોય તો એ પાપ પરિણામ બી સુખ બુદ્ધિપૂર્વક હોવાના કારણે, કૃષ્ણની એકતા બુદ્ધિ હોવાના કારણે એ પાપ પરિણામ પણ મિથ્યા ચારિત્રમાં જાય છે, અસંયમ કે અચારિત્રમાં નથી ખતરતા. ખ્યાલ આવે કે ભાઈ? તો એ પ્રકારે ઘણી બધી ચર્ચાઓ ગઈ વખતે કરી હતી. કરીબ કરીબ આ ટોપિકનો પહેલો પેરેગ્રાફ સમાપ્ત થવા આવ્યો હતો. એના પછી આમાં થોડો સાર કહી દઈશું કે આગળ જ્યાંથી આપણે વાત છોડી હતી ત્યાંથી ચર્ચા કરીશું. એમાં એવા પ્રકારનું જે મિથ્યા ચારિત્ર છે, કેવા પ્રકારનું કે જે મિથ્યાત્વ સહિત છે, અથવા એ આચરણથી, એ આચરણના સ્વભાવ એનાથી શાનું પોષણ કરે છે? અનાદિથી જે ગ્રહિત મિથ્યાત્વ છે, અગ્રહિત મિથ્યાત્વ છે, એનું જ પોષણ કરે છે. સ્વભાવમાં સુખ માને છે, પુણ્યમાં સુખ બુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ, અને પુણ્યના ફળમાં અનુકૂળતા અને અનુકૂળતામાં સુખ માને છે. આ બધી ભૂલો ચાલે છે. ટૂંકમાં એમ સમજી લો કે આત્મદ્રષ્ટિ ન હોય અને આત્મદ્રષ્ટિનો ધ્યેય ન હોય, અને એના વગર જે પણ કોઈ સ્વભાવી કરે તો એ કહે છે કે શાના માટે કરે છે એ જ જાણે અને સર્વિકી જાણે. ખ્યાલ આવે કે ઘણી વાર કહી ચૂક્યો છું આ ભાઈ સંકેત. માની લો કે આપણે ભેદ જ્ઞાન કરી, આત્માનો આશ્રય કરી, રાગનો અભાવ કરી, વિતરાગ થવાનું અગર આપણો ધ્યેય એમ ના હોય, આપણું એ એજન્ડામાં જ ના હોય, તો બધી મંદિર આવવા પાછળનું એ જીવનું શું મનોવિજ્ઞાન હશે? હે ને? દાન કરવા પાછળનું, રાત્રિમાં ભોજન છોડવા પાછળનું, પુણ્યની રુચિ ના હોય તો ઓર શું હોઈ શકે? અગર જો એને આત્મદૃષ્ટિ કરવાનો ઉદ્દેશ ના હોય, એ પ્રયોજન જ ના હોય પ્રકાશભાઈ, તો પછી રાત્રિમાં ભોજન છોડવું, હેને, સ્વાધ્યાય કરવું, કરાવવું, વિશેષ ખુલાસા કરવા, બાળને ખાલ કાઢીને ચર્ચા વિચારણા કરવી, એ બધું પાછળ એનું શું મોટી હોઈ શકે? શું એની પાછળ એનું ધ્યેય હોઈ શકે? બરાબર છે કે નહીં? કાં તો પોતાને ઊંચો બતાડવું છે, કાં તો જ્ઞાની બતાડવું છે, ક્ષયક્ષમના જ્ઞાનની ઓરથી માન કશાયનું પોષણ કરવું છે, યશ પ્રકૃતિની લાલચ છે, લોભ છે, કંઈ પણ હોઈ શકે. અને આત્મા પ્રાપ્ત કરવાનું, વિતરાગ થવાનું પ્રયોજન ના હોય, રાગ બટાડવાનું પ્રયોજન ના હોય, તો શું કામ કરતો હોય? વિતરાગીઓ પાસે શું કામ આવે? જેને વિતરાગી ના થવું હોય, જેને માન લો કે નિરોગી ના થવું હોય, ડોક્ટર પાસે શું કામ જતો હશે? હવે રોગ મટાડવો જ ના હોય તો કોઈ દવા લેવાનો શું મતલબ છે? એના વેદ વિજ્ઞાનની દવા લેવાનો શું મતલબ છે જ્યારે રોગ મટાડવો જ ના હોય? કઈ ગડબડ છે એમ સમજવું. તો એ રીતે જે પણ કોઈ આચરણ છે એ બધું તારું મિથ્યા ખાતામાં જાય છે. વાસ્તવમાં એનો કોઈ મતલબ નથી. હવે એનું જો સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ટૂંકમાં એક ધુરા પકડી લેજો આ પ્રકરણમાં, કે મિથ્યાત્વ સહિત જે આચરણ છે, મિથ્યાત્વ સહિત જે દાન કરે છે, બધું લગાવો એક હે ને, મિથ્યાત્વ સહિત જે વ્રત કરે છે, મિથ્યાત્વના પોષણ માટે કરે છે, ઓર વિશેષ એને બતાવવું હોય તો મિથ્યાત્વનું પોષણ એટલે શું? એ જે માને છે ને ખોટું, ઉલટું, એનું પોષણ કરવા માટે પ્રવૃત્તિ કરે છે. તો એ બધી જ પ્રવૃત્તિ એને સંસારમાં રખડાવવામાં હેતુ બને છે, દુઃખ આપવામાં હેતુ બને છે, આકરા કર્મો બાંધવામાં હેતુ બને છે. પરંતુ આત્મકલ્યાણ કે વેદ વિજ્ઞાનમાં એ નિમિત્ત કારણ પણ બનતા નથી. એવા ચારિત્રને અમે અહીંયા મિથ્યા ચારિત્રી કહીએ છીએ. બસ આટલી વાત એમ કરી. હવે એનો ખુલાસો જોરદાર કરે છે. એમાં જો સ્વભાવથી વાત ઉપાડે છે, જો કેવી રીતે વાંચી લઉં છું, આપણે થઈ ગયું છે પૂર્ણા ભાગનું પકડું તો, કે આત્માનો સ્વભાવ, પોતાનો સ્વભાવ કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા, જાણવાનો ને દેખવાનો આત્માનો સ્વભાવ છે. એટલે જાણવું દેખવું એને કાર્ય થાય છે. પદાર્થોને દેખે છે ને જાણે છે, લખ્યું છે. પદાર્થોને જાણે છે ને દેખે છે ત્યાં સુધી તો એ આત્માનું કાર્ય છે.
બરાબર છે? ત્યાં સુધી તો એ આત્માની પહેચાન છે, જાણવા દેખવા રૂપ જે કાર્ય કરે છે એ આત્માનો પરિચય છે. પણ એ જાણવા દેખવાના કાર્યમાં જે પદાર્થો જે જાણવા દેખવામાં આવે છે ત્યાં એ શું ચૂકી જાય છે, શું ભૂલ કરે છે? શું ભૂલ કરે છે કે જાણવા દેખવાનો સ્વભાવ છે એ હું છું, એ સ્વભાવ વાળો સ્વભાવવાન હું છું, એ ભૂલી જાય છે. બરાબર? એ ભૂલીને જે પદાર્થ જાણવામાં આવે છે, એના જ્ઞાનમાં આવે છે, એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે કે આ પદાર્થ ઈષ્ટ છે ને આ પદાર્થ અનિષ્ટ છે. અને ઈષ્ટ અનિષ્ટ, કોઈ પદાર્થ ઈષ્ટ છે, કોઈ પદાર્થ અનિષ્ટ છે, એવી જ્યારે બુદ્ધિ કરે છે, એવી કલ્પના કરે છે, એવી માન્યતા ધરાવે છે, એવી માન્યતાનું પોષણ કરે છે, તો એને લઈને શું થાય છે? રાગ દ્વેષ થાય છે. ખ્યાલ આવ્યો? તો આજે હવે રાગ દ્વેષ થયા એ કોનું પરિણામ છે? ચારિત્રનું. ચારિત્ર ગુણનું વિકારી પરિણામ છે. પરંતુ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ સહિત જે પરિણામ છે કયું કહેવાશે? વિપરીત, મિથ્યા પરિણામ. બસ બહુ સિમ્પલ છે. બરાબર છે? કેમ એવું કહેવાશે? તમને એમ લાગશે કે લોજિકલી તો બરાબર બેસે છે, પણ શું કેટલો મોટું એને આપણા ઉપર આરોપ આપી દીધો, એને આંગળી ઊભી ઉઠી છે કે તું જે આ પૂજા પાઠ ભક્તિ એને બધું કરે છે ને એ બધું તને મોક્ષમાં લઈ જવામાં કારણ નહીં બને. તો ક્યાં બનશે? મોક્ષમાં નહીં લઈ જવામાં, મોક્ષથી દૂર જવામાં. ગજર છે. ભગવાનની ભક્તિ, ભગવાનની ભક્તિ એટલે શું ખબર છે? ભગવાનની ભક્તિ એટલે ભગવાનની સન્મુખતા. હે ને? ભગવાનની ભક્તિ એટલે ભગવાનની સાથે એપોઇન્ટમેન્ટ, હે ને? એમની સાથે મીટિંગ. અને ભગવાન જેવા મહાપુરુષ, વિશ્વના સામર્થ્યવાન પુરુષ, અને એની સાથે મીટિંગ કરે. અને એની સાથે મીટિંગ શાના માટે કરવામાં આવે કે પ્રભુ જે તમે થયા છો એવું અમે કેવી રીતે થઈએ એ બતાવો. હે ને? બીજી કોઈ સમસ્યા લઈને નહીં જવાનું, અને 500,000ની નોટ માટે નહીં જવાનું. બરાબર છે કે નહીં? અને એ સમસ્યા લઈને જાવ તો બી સમાધાન છે કે માટી જ છે, અમે તો પહેલાથી માટી કહેતા. હા, એ માટી છે, તારા છે નહીં, તું કમાઈ શકતો નથી. કમાવાનો ભાવ અજ્ઞાનવશ કરે છે, તો વેદ્યાન કરીને કમાવાના ભાવનો અભાવ કરી દે. તારે જીવવા માટે, સુખી થવા માટે, ટકવા માટે એને દુનિયાની કોઈ બી કરન્સીની જરૂર નથી. આનાથી વિશેષ શું હોય બોલું? હે ને? જેને પણ જે બી બહારનો પ્રસંગ બન્યા હશે એને આ સમયે આ ભેદજ્ઞાન અગર કરી લે. અને ગઈકાલે અમે લડવામાં બહુ વિશેષ વાત કરી હતી આ સંબંધી. અને અરે ખરેખર તો જે પણ અનુશાસન જે સ્ટેપ લીધું છે એક પ્રકારથી એક નીતિ રીતે નૈતિક જીવન જીવવા માટેમાં અનુકૂળતા છે. હાલાકી અગર જો આપણે આપણું જૈન શાસન તો કહે છે કે તું ગ્રસ્ત જીવનમાં આમ તો વેપારાદી ભાવ છોડીને સમસ્ત સ્વરૂપમાં ચાલ્યો જા, છતાં પણ ગ્રસ્ત જીવનમાં રહેવું બને તો વેપાર આદિ નીતિ ન્યાયથી કર. અને નીતિ ન્યાયથી કરવા માટે અત્યારે બહારમાં અનુકૂળતાઓ આવી છે, હે ને? તો અગર એ રીતે લઈએ અને ભાઈ બાહ્ય જે જીવન જીવવું છે, જે 5-50 વર્ષ અહીંયા રહેવું છે, જેને જે રહેવું બનશે, અને એને બહારમાં જીવવા માટે શું જોઈએ? એને 2 સમયના રોટલામાં, 2 વખતના રોટલામાં કેવા રૂપિયા લાગે? કાંઈ ના લાગે. સામાન્ય એકદમ શુદ્ધ વસ્ત્ર, સામાન્ય કોટન વસ્ત્ર શરીર ઢાંકવા માટે એવા કેવા રૂપિયા લાગે? ચામડાની ચીજો ના હોય એવી કોઈ ચપ્પલ આદિમાં કયા પૈસા લાગી જાય? અને એ બધા એટલું એ જીવન જીવવા માટે, જે બાહ્યમાં જીવન જીવવા માટે નીતિ ન્યાયથી અગર જીવે તો પણ એનું જીવન બરાબર વગર ટેન્શને ચાલે રાખે. અને આપણે ચરણાના યુગમાં તો પહેલાથી કહ્યું છે, પણ તારે જો વિશેષ આસક્તિની પૂર્તિ કરવી હોય તો અપરાધ છે. જરૂરિયાતની પૂર્તિ કરવા માટે અપરાધ કરવાની જરૂર નથી લૌકિક નીતિથી. બાકી તો રાગ સ્વયં એક પોતાના વાસ્તવમાં દોષ છે. અને છતાં પણ જે ચરણાની યોગ, બાહ્ય આચરણ, સદાચાર, નૈતિક જીવન જીવવાનું જે જૈન શાસનમાં કહ્યું છે એને જ આ બધું ફોલો થઈ રહ્યું છે. ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં જોવામાં આવે કેટલું જોઈએ, શું જોઈએ? એને માની લો કે કોઈની પાસે અરબો ખરબો રૂપિયા હોય તો સોનાની રોટલી ખાતો હશે, ઘઉંની જ ખાશે, અને ચાંદીની થાળીમાં ખાય, હે ને? કે પતરાળામાં ખાય તો સંતુષ્ટિ એટલે જ ખ્યાલ આવે.
એને હમણાં હું પ્રસંગ હતો ને ભાઈ મામાને ત્યાંથી, તો ત્યાં અલગથી વિદ્વાનોને શોધનું આયોજન કરાવ્યું હતું ને, તો ત્યાં ચાંદીની થાળીમાં જમવાનું પ્રોગ્રામ હતો. તો મારે એક વિદ્વાને કહ્યું કે આ જમીને થાળી લઈ જવાની છે કે એવું કઈ હોય તો બરાબર છે ભાઈ. એને અંજુલીમાં આ રીતે 2 કોળિયા ભોજન લેવાનો આવે વિકલ્પ, વધારે 32 ઘાસ અને ચતુર્થકાલને ધ્યાનમાં રાખીને એટલે શું જીવન છે. રાત્રિમાં આવશે મુનિ જીવનનો આગળ વિકાસ જોરદાર છે. ખરેખર જે જૈન શાસન જીનાગમમાં જે આચરણ વિજ્ઞાન અને જે જીવન જીવવાની જે શૈલી બતાવી છે એ રીતે જીવે તો એને જે વર્તમાનમાં જે અનુશાસન છે, વર્તમાનમાં જે આપણે લૌકિક શાસન છે એના અનુસાર જીવન જીવે તો બી એને પ્રોબ્લેમ ના આવે, એને કોઈ ચિંતા જ ના આવે. એ અલગ વાત છે પણ થઈ શકે શું કામ નથી થયું છે ને, અને ચાન્સ મળ્યો છે ને. બાહ્યમાં જે અનુશાસન છે, લૌકિક અનુશાસન છે, એને આપણે એક પ્રકારથી એને એક્સેપ્ટ કરવું જોઈએ. આ પણ એક ધાર્મિક નીતિ છે. હું તમને બતાવું શાસ્ત્ર ખોલી ચિંતામણીમાં હે ને એ છે કે પુત્રનું ભાવતું જ્ઞાતા દૃષ્ટા છે એટલે વાત આવી હતી ને. હવે જે પદાર્થોને જાણવામાં આવે છે એ પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ કરે છે, કલ્પના કરે છે, એવું માને છે અને રાગ દ્વેષ કરે છે. આટલે સુધી વાત આવી, બરાબર છે. અને એ મેળવીને શું કરે છે કે કોઈનો સદભાવ, જે ઈષ્ટ લાગે છે એનો સદભાવ ચાહે છે, અને જે અનિષ્ટ લાગે છે, અનિષ્ટ છે નહીં એને જે એની કલ્પનામાં અનિષ્ટ લાગે એને શું કરે, હટાવવાનો દ્વેષ કરે છે. આ રીતે રાગ દ્વેષ કરે છે. પછી આગળ પંડિતજી લખે છે કે ભલે એ કરે પરંતુ એમ થઈ શકતું નથી. કેમ થઈ શકતું નથી? અહીંયા બહુ જોરદાર એક લીટી છે ને, એ ખાલી વાંચી દીધું. એ લખે છે કે કારણ કે કેમ થઈ શકતું નથી, કેમ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કરતા હતા છે જ નહીં, પણ સર્વ દ્રવ્ય પોતપોતાના સ્વભાવનું પરિણમે છે. તો તું કઈ રીતે કરીશ? પછી આગળ એક પ્રેરણા આપે છે કે માત્ર હજી વ્યર્થ કશાય ભાવ કરી વ્યાકુળતા થાય છે. એટલે તું આ વ્યાકુળતા મટાડવી હોય તો સૌથી પહેલા રાગદ્વેષ છોડ એમ ન કહે. હે ને, રાગદ્વેષથી દુઃખી થાય છે, પણ રાગદ્વેષ કોના કારણે થાય છે? રાગદ્વેષનો પિતા કોણ છે? કે મિથ્યાત્વ. હે ને, કોઈ પદાર્થ મને ઈષ્ટ લાગે તો હું એની પાછળ ભાગું ને. પાછળ ભાગતો જીવ દેખાય છે. તમારા ઘરે બહુ લીધું અર્પિત આપણે. અને આપણને રાગ દ્વેષની જે કષાય જે છે ને, એ કષાય દુઃખદાયક લાગે છે, પણ મિથ્યાત્વ દુઃખદાયક નથી લાગતું. જોઈ લેજો, કોઈ દિવસ એ પકડાતું નથી આપણને. ખ્યાલ? કોઈ મારું નોટિસ ના કરે, તો મને દ્વેષ થાય, તો દ્વેષ થાય તો દુઃખ લાગે છે, પણ હું મારું અસ્તિત્વ નથી સ્વીકાર કરતો, કોઈ મારું નોટિસ ના કરે તો એ મિથ્યાત્વ નિરંતર ચાલી રહે છે. એનું અનંત દુઃખ છે, એને લઈને થાય છે. અને પૈસામાં સુખ બુદ્ધિ છે, પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે એટલે તો એ કમાવાનો રાગ આવે છે. કોઈનામાં દુઃખ બુદ્ધિ કે દ્વેષ બુદ્ધિ છે એટલે હટાવવાનો ભાવ આવે છે. તો અહીંયા કહે છે કે પણ તું એમ માનીને કોઈ પદાર્થને રાખવાના કે મટાડવાના, હટાવવાના જે રાગ દ્વેષ થાય છે, પરંતુ તું ન્યાયથી વિચારતો કર, એમ સંભવ નથી. કેમ સંભવ નથી? કેમ કે વસ્તુ સ્વરૂપમાં એ ન્યાય છે. અને સર્વજ્ઞના મતમાં એ વાત આવેલી છે કે કોઈ દ્રવ્યનું કરતા હતા નથી. બહુ જોરદાર લખ્યું છે. પછી થોડુંક ઓપ્શન શું આપે જુઓ. ઓપ્શન એટલે વ્યવહારથી કથન. વળી કદાચિત પોતે ઈચ્છે તેમજ પદાર્થ પરિણમે, અને પોતે ઈચ્છે એ પ્રમાણે પદાર્થ પરિણમે. આ લીધું હતું લાસ્ટ ટાઈમ. એટલે શું કે ખરેખર જોઈએ તો એ જે પદાર્થ પરિણમે છે ને, એવી આજે ઈચ્છા કરે અને એને અનુકૂળ લાગે. બહારમાં ઠંડી આવી ને મને અનુકૂળ લાગી, અને એટલે કે મને આ ઠંડી ગમે છે એવી ઈચ્છા થઈ, તો એ વખતે પુણ્યનો ઉદ્દેશ્ય લેજો. વસ્તુ અનુસાર પરિણામ નથી થતું, આપણું પરિણામ નથી થતું. એને ખરેખર જોઈએ તો નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી. કાર્ય તો પોતાની પ્રદાન અનુસાર થાય છે, ત્યારે કોઈને નિમિત્ત કહેવાય છે. આ હશે નિમિત્તનો આરોપ આવે છે એ રીતે.
તો એ રીતે સમજવું. જે પણ માની લો કે આજે જે પણ આપણે અહીંયા પંખો ચાલુ છે, તો પંખો ચાલુ છે એ તો પદાર્થનું પરિણમન હતું જ, અને મેં ઈચ્છા કરી કે પંખો ચાલુ હોય તો સારું, તો પછી એ વખતે શું થયું? પુણ્યનો ઉદય આવી ગયો તમારે. અસાધારણ વ્યવસ્થિત કર્મ જેવી પરિસ્થિતિ છે એમાં અનુકૂળતા ભાસવી હે ને, એ વખતે એનું સમજી લેવું કે પુણ્યનો ઉદય, અને એમાં જ પ્રતિકૂળતા ભાસવી હે ને. હવે થોડો પંખો પવન માટે અનુકૂળ લાગ્યો, પણ અહીંયા મારો અવાજ થોડો બેસી ગયો છે, તો પંખો તમને હવે નડે છે, તો તમારે એ સાતાનો ઉદય વળી ચાલુ થઈ ગયો હે ને. એ તો નિમિત્ત પ્રધાન કથન છે. ખરેખર તો જીવ એવી ઈચ્છા કરે અને બહારમાં જે ઈચ્છા અનુસાર કોઈ પરિણામ દેખાય છે તો એને ભ્રમ થઈ જાય છે કે મારા અનુસાર કાર્ય થયું. પરંતુ જો અહીં લખ્યું છે કદાચિત પોતે ઈચ્છે તેમજ પદાર્થ પરિણમે તો પણ આપણી ઈચ્છા અનુસાર બહારમાં પરિણમન થતું દેખાય તો પણ, અથવા બાહ્યમાં કોઈ પદાર્થના પરિણમન જેવું છે એવી આપણી ઈચ્છા હોય, એ બંનેનો મેળ ખાય તો પણ અહીંયા શું લખ્યું છે? પોતાનો પરિણામ આવ્યો તે પરિણમ્યો નથી. અને તો બી તમારે શું સમજવું કે તમારી ઈચ્છાના કારણે પરિણમ્યો નથી. ખ્યાલ આવે કે નહીં? મેં કહ્યું સંકિતને કે ભાઈ રોજ 2 કલાક સ્વાધ્યાય કરજો હે ને, એવો મેં ભાવ વ્યક્ત કર્યો, મેં એવી ભાવના ભાવી, મેં એવી તમારા માટે શુભકામના કરી, બરાબર છે? એ બધું કર્યું એ બરાબર છે, પરંતુ એટલા માટે તમે 2 કલાક અભ્યાસ ચાલુ કરી દીધો એમ નથી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે ભલે એ નિમિત્તિક સંબંધ છે, પણ બેમાં કોઈ પદાર્થનું યોગદાન 1% પણ નથી. 1% યોગદાન કહેવાય કે ના કહેવાય? 1% પણ યોગદાન નથી. સ્વતંત્ર છે પણ ક્યારેક એવું મેળ દેખાય તો પણ એ પદાર્થ તો એને એના અનુસાર જ પરિણમ્યો છે એમ સમજવું. જો આગળ ઉદાહરણ આપ્યું કે જેમ ચાલતું ગાડું હોય અને કોઈ નાનું બાળક એને હાથ લગાવે તો એ માની લે છે કે મેં ગાડું ચલાવ્યું. પછી એમાં કહે છે કે તું પછી જયારે ગાડું નથી ચાલતું હે ને, ત્યારે બી માને તો એમ જ છે કે હું ચલાવું છું, તો પછી કેમ ચલાવી શકતો નથી? એ વાત અહીંયા લીધી છે. જો પોતાને પરિણામ આવે તો પરિણમતો નથી, પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને કે આ ગાડાને હું ચલાવું છું, તો તે અસત્ય માને છે. કેમ? રીઝન આપો. જો એ ગાડું તેનું ચલાવ્યું ચાલે છે, જો એ ગાડું એનું ચલાવ્યું ચાલ્યું હોય, તો જ્યારે ન ચાલતું હોય ત્યારે તે કેમ ચલાવી શકતો નથી હે ને? તો એ વખતે કેમ ચલાવી શકતો નથી? તો કે જ્યારે ચાલ્યું હતું ત્યારે તે નતું ચલાવ્યું હે ને. તારો ઈચ્છા અને તારો યોગ અને ઉપયોગ ભલે નિમિત્ત હોય, પણ એ સમયે એને કાર્ય થવાનો એનો પોતાનો કાલ કહો, ક્રમબદ્ધ કહો, એના પરિણમનો સ્વકાલ કહો, એ સ્વયં પરિણમ્યું છે એમ કહો. અને વાસ્તવમાં એ રીતે છે, રોટલી સ્વયં, આટો સ્વયં રોટલી રૂપે પરિણમ્યું છે, અને આટાએ રોટલી કરી એનાથી બી નજદીકનું કથન. આટો રોટલી બની ગઈ, આટો સ્વયં રોટલી રૂપે થયું છે. એ વખતે બાઈએ રોટલી બનાવવાની જે ઈચ્છા કરી હતી અને એના અનુસાર જે હાથ પગ હલાવ્યા હતા, આત્માના પ્રદેશો હલ્યા હતા, એમ લઈ લો. અને તો એમાં નિમિત્ત કારણ હતું, તો એ એમ માની લીધું એને કે મેં રોટલી બનાવી છે. તો કહે છે કે એ રીતે છે નહીં. એને જ્યારે નથી બનતી, ત્યારે કોઈ કાર્ય ઈચ્છા અનુસાર નથી થતું એવું જોવામાં આવે છે, ત્યારે કેમ કરતો નથી? સીધું લોજિક, કેમ કરતો નથી? એ રીતે છે. ઘણું કહ્યું તો લાસ્ટ ટાઈમ, પૈસા કમાય ત્યારે એમ માને કે હું કમાયો, અને નુકસાન કરે ત્યારે નુકસાન થયું અને ધન કમાયો. આ 2 વાત યાદ કરો. કમાયો તો કે હું કમાયો, અને નુકસાન થાય તો મેં નુકસાન કર્યું એમ કેમ નથી કહેતું? નુકસાન થયું. કેમ થયું? પાપનો ઉદય હતો હે ને. એ વખતે પૈસા ન આવવાનો કાલ હતો. પૈસાનો એ સમય અહીંયા ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનો કાલ નહોતો, એ બીજાની તિજોરીમાં ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનો કાલ હતો. ક્રમબદ્ધમાં એમ જ હતું. ભગવાને એમ જ જોયું હતું. કેટલા બધા તર્ક આપે કે મેં નુકસાન નથી કર્યું, એ સંબંધી બચવા માટે એને છેલ્લે એમ કે ભાઈ પાપનો ઉદય હતો. તો આ બધું પેલું પૈસા આયા એમાં ના લાગે? એને આ બધા જ નિયમો, આ બધા જ કાનૂન જે પૈસા આયા એમાં ના લાગે? તો કે ના, એમાં તો એ બધું નહીં, એ તો હું કમાયો છું. એમાં સર્વજ્ઞના જ્ઞાનમાં તો એમ આવ્યું હતું કે હું કમાયો છું. આ ભૂલ મોટી
જોરદાર છે. જો તેમ પદાર્થ પરિણમે છે અને જ્યારે કોઈ વાર જીવને અનુસાર એ પરિણમે છે ત્યારે એમ માને છે કે આને હું આમ પરિણમાવું છું, પણ તે અસત્ય માને છે. જો તેનો પરિણમે છે તો જ્યારે તે એમ ન પરિણમતો હોય ત્યારે તે કેમ પરિણમાવતો નથી? એટલે પોતાની ઈચ્છા અનુસાર પદાર્થનું પરિણમન તો કદી પણ થતું નથી. બરાબર છે. આ સિદ્ધાંત કદાચિત થાય. કદાચિત કેમ થાય? જોગાનું જોગ લખ્યું છે હે ને, કાકતાલીય ન્યાય બનતા જ થાય છે. ઘણા પરિણામ તો પોતાની ઈચ્છા વિરુદ્ધ જ થતા જોઈએ છે. ઘણા પરિણામ તો એવા છે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ થતા હતા અને કેટલાક ઈચ્છાના અનુસાર થતા દેખાય છે. ત્યાં શું માનવું? હા, ઈચ્છા અજ્ઞાનવશ ઈચ્છા મેં કરી છે, સ્વરૂપમાં ન રહીને મેં આ ઈચ્છાઓ કરી છે, પરંતુ એ પર પદાર્થનું કાર્ય મારી ઈચ્છા અનુસાર નથી થયું. જ્યારે એ રીતે નક્કી થશે તો ઈચ્છાનો અભાવ થઈ જશે, પર પદાર્થની અપેક્ષા નથી જશે. એમ કઈ કરતા કર્મ અધિકાર અમારે ત્યારે બહુ જોરદાર ચાલી રહ્યો છે લાગની અંદર હે ને. એ જો માટે નિશ્ચય થાય છે કે નિશ્ચય એટલે નિર્ણય થાય છે કે પોતાનો કર્યો કોઈ પણ પદાર્થનો સદભાવ અથવા અભાવ થતો નથી, પોતાની ઈચ્છા અનુસાર થતું નથી. અને જો પોતાના કરવાથી કોઈ પણ પદાર્થનો સદભાવ અભાવ થતો જ નથી, પછી લખ્યું તો કશાય ભાવ કરવાથી એને રાગ દ્વેષ કરવાથી વિકલ્પ કરવાથી શું મતલબ છે? એને ઘણા લોકો આજે ઇન્સિડન્ટ બન્યો ને નોટોનો, તો આ એક વાત કરે છે કે એને એક ભાઈ કાલે મારા મિત્ર છે, એ કહે કે મેં પપ્પાને એમ કીધું કે ભાઈ આપણે આ પૈસા કમાવા માટે અને એકબીજાના અપમાન કર્યા, ઝઘડા કર્યા, ક્લેશ કર્યો, દોડાદોડી કરી, એને ટૂરો મારીને ખબર નહીં શું શું સહન કર્યું હે ને. તો આ બધું જે કર્યું અથવા આ બધા જે વિકલ્પો કર્યા આખિરકાર તો વ્યર્થ છે હે ને. હવે આ ખુલી કહે છે વ્યર્થ છે ને. તો એ રીતે એ કહે છે કે જ્યારે તું બોલો વિચાર તો કરો, અંતમાં તમે 100 વર્ષનું આયુષ્ય હોય, 99 વર્ષ અને 364 દિવસ ને અમુક કલાક સુધી આપણે એક જ ગોઠવ્યું હોય કે આ હું કર્યું, આ બધું મારું છે, અને છેલ્લા સમયમાં આપણને ખ્યાલ આવે કે મારું હોત તો લઈ જઈ શકાતું નથી, તો એ દિવસે કેવો દુઃખી થશે, કેવો દુઃખી થશે. જે થતો તો એનાથી અનંત ગણો, અનંત તો હતો જ, એના અનંત ગણો દુઃખી થશે. તો કહે છે કે વ્યર્થમાં તું આજે આ વિકલ્પો છોડી દે એને. આ મનુષ્ય ભાવ બહારમાં તું રોટલાઓ માટે અને તું ઠીક છે, ગુરુદેવ કહે કે શરીરને ચાલુ હશે તો રોટલા આવી જશે, અને આયુષ્ય હશે તો ટકવાનું જ છે. અને એ તો તું શરીરની વાત કરે છે, હું તો અનાદિ અનંત છું. ગજબ છે. હાલાકી મારે શું, અરે મારે એટલું નક્કી કરવા માટે મને આ બહુ ઉજળો ભાવ મળ્યો છે અને એટલી ઉજળી બુદ્ધિ મળી છે, એટલી આપણને સેન્સ મળી છે, બુદ્ધિશાળી થયો છું. અને જો એ આમ કેવી રીતે રૂપિયા કમાવાય ને કેવી રીતે ગોઠવાય ને કેવી રીતે બચાય એમાં તું ઉપયોગ લગાવી દઈશ તો તું ઉપયોગની બરબાદી કરે. શું કરે હે ને. એને તારું ધાર્યું કઈ પરમાં થતું નથી. અને પરમાં તો કોઈનું ધાર્યું થતું નથી. હર દ્રવ્યમાં પોતાનું પરિણામ પોતાના સ્વકાલ અનુસાર થાય છે. કેટલી નિરાંત થઈ જાય પ્રકાશભાઈ. આ જો સિદ્ધાંત આપણે સેવન કરીએ તો અત્યારે કોઈને કોઈ બી પોઝિશન આવી હોય એમાં કેટલું આકુલતા મટી જાય, ઓછી થાય કમસે કમ. ખાલી વિચારવાથી ઓછી થાય તો પ્રતીતિ તો એને એટેચમેન્ટ જ ના હોય તો હું અમે બે છીએ જ નહીં એને. એવી જ્યારે પ્રતીતિ જેને વર્તાતી હોય એને બહારમાં દેખાતો રાગ પણ એને વાસ્તવમાં પરઘે તરીકે અનુભવે છે. ગજબ છે જ્ઞાનીની ચાલ. વાસ્તવમાં સુખી થવું હોય તો વાસ્તવમાં તું સમ્યક જ્ઞાનને પ્રાપ્ત થાય, ભેદયાન કરીને આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય. એક જ વાત છે. અને ખરેખર ભાઈ રાજેશભાઈ મુક્કો મળે છે અને ખરેખર હું તો ગઈકાલે પ્રવચનપતિ કહ્યું મિત્રોને સાથે ઉતરતા હતા ને સીડી, મેં કીધું કે ખરેખર દુનિયાની અંદર કોઈ ભાગ્યશાળી જીવ હોય તો આપણે જ છીએ હે ને. અરે આટલું વેદ જ્ઞાન, આટલી સચોટ વાત હે ને ક્યાંય નથી. આટલી કોઈ ફર્યા હોય તો તમે જોઈ લેજો કઈ જગ્યાએ તમે મતલબ કે પ્રયાસ કર્યા હોય તો તમારો સીલ અહીંયા જ લાગશે કે નહીં. મહેન્દ્રભાઈ આપણા જેવો કોઈ પુણ્યશાળી જીવ હોય જ ના શકે. કોઈ નથી દુનિયાની અંદર. ગમે તેવું સામે કોઈ બી વ્યક્તિ લાવો, આપણા જેવો કોઈ કોણ ભાગ્યશાળી હોય છે
હે ને? અને જેની તત્વની પ્રતીતિ હોય એ તો આપણા એના જેવું સુખી કોણ હોઈ શકે દુનિયાની અંદર? બસ લોકની અંદર કે હું જ સુખી છું, પણ એ તો ફાઇનલ છે એ રીતે અનુભવ કરી શકો છો અગર તમને પ્રતીતિ હોય. અને પ્રતીતિ ના હોય પણ માર્ગ ન હોય, માર્ગનો પ્રયાસ ચાલુ હોય તો એને બસ કે મને જ મારા તો પુણ્ય ફાટ્યા છે, મને દુનિયાની કોઈ પરિસ્થિતિથી શું પ્રભાવિત થવું એટલે જ છે. હાલાકી બહુ જોરદાર વસ્તુ છે આખી. હા હા, થાક લાગવાની સાથે જે મળ્યું છે એનો મહિમા હોય અને તો જ થાક લાગ્યો કેમ? બહુ સરસ, બરાબર. ચિનુભાઈ, આપણને ખબર નથી કે આપણી પાસે શું છે. પછી ઘણા લોકો સાચે માનવા લાગ્યા કે આ ધૂળ છે. હા, પછી આપણી પાસે એવું આશ્રય કરવા યોગ્ય વસ્તુ આપણી પાસે છે. હા, એ લોકો તો સાવ બહુ સરસ. એક્ઝેક્ટલી એ જે ધૂળ કહે છે મજબૂરીથી કહે. ચૈતન્ય સ્વરૂપ હું છું, એના વગર એ ક્યારે ધૂળ લાગે જ નહીં. બહુ સરસ, બહુ એકદમ સાચી વાત. હા, એ મજબૂરી છે. હવે ગુરુની યાદ આવી પણ એ શું છે એટલે કહ્યું કે જ્યારે હું ચૈતન્ય સ્વરૂપ છું એવી અનુભૂતિ વગર એ ધૂળ છે એ વાત કથનમાં છે, બોલવા માટે છે, ડાયલોગ છે. એમ સમજી ખ્યાલ? કદાચ બની શકે કે ચૈતન્યની અનુભૂતિ ના હોય પણ એ સંબંધી કેળવણી ચાલુ હોય ને તો બી વાસ્તવમાં એ ભાગ્યશાળી, એ વાસ્તવમાં ભવ્ય જીવ. માર્ગ મળે, દિશા મળે, પાગલપન ન કરે, એગ્રેસિવ ન રહે, એક્સાઇટ ન થાય છે શું, અને જે પ્રમાણે જે બહારમાં આવ્યું છે અનુશાસનના અનુસાર જે વર્તવાનું છે, કઈ બહુ મોટી વાત છે. એનાથી શું ના કાલે શું થઈ જશે? તમારા ઘરમાં મૂકેલા 5-7 કરોડ માટી થઈ ગઈ તો એનાથી ચેતન જડ થઈ ગયું, હે? ચેતન મરણનું થઈ ગયું એનું, એને જીવત શક્તિથી જીવે છે, બધી વાત છે કે નહીં? અને બહારમાં જેટલા બધા લેખા જોખા છે પાપ પુણ્યના, એનો ભરોસો કરો, બરાબર બેલેન્સ શીટ થાય કે ના થાય? 0 to 0 થાય કે ના થાય બેલેન્સ શીટ? બધા અહીંયા જઈ જીવ્યું છે અને લોકમાં બી અભ્યાસો જીવ્યું છે. બંને બાજુના પાસા મળે જ કે ના મળે? તો એ તો છે. ઘણા એ પ્રકારે કમાયેલા પૈસા અને એ પ્રમાણે બેલેન્સ શીટમાં મેળકમાં 0 થવું જરૂરી છે. બધું જ બરાબર ચાલે. બરાબર. ખરેખર યોગ્ય રાજા મળો એ પણ જૈન શાસનમાં કહ્યું છે, ખોટી વાત નથી. આ રીતે છે જો. કદાચિત થાય તો તેવા જોગાનું જોગ બનતા થાય છે. ઘણા પડમન તો પોતાની ઈચ્છા વિરુદ્ધ થતા જોઈએ છે. માટે નિર્ણય થાય છે કે પોતાનો કર્યો કોઈ પણ પદાર્થનો સદભાવ અથવા અભાવ થતો નથી, એટલે તું રાગદ્વેષ છોડી દે બસ. અને જો વ્યર્થ છે અને જો પોતાના કરવાથી કોઈ પણ પદાર્થનો સદભાવ અભાવ થતો જ નથી તો કસાય ભાવ કરવાથી, આટલા વિકલ્પ કરવાથી, આટલી ભાંજગડ કરવાથી શું ફાયદો છે? એને શું ફાયદો છે પ્રકાશભાઈ? જ્યારે કોઈ પોતાનું થતું નથી અને એમાંથી સુખ આવતું નથી, કે નહીં, અને એનું લક્ષ્ય કરીને રાગદ્વેષ જ વધે છે અને રાગદ્વેષના અનુસાર બાહ્યમાં કોઈ સક્સેસ છે જ નહીં. જ્યારે એ વાત અકાટ્ય સિદ્ધાંત છે, અપર સિદ્ધાંત છે, તો પછી એ સિદ્ધાંતની વિરુદ્ધમાં તું વોટિંગ કરીને શું કામ તું સંસાર વધારે છે અને નિરંતર તારી આકુલતા વધારે છે? અને હવે તો જાગ. અને આટલી તાકાતથી જ્ઞાનીઓ, આત્માર્થીઓ, સાધર્મીઓ એને પોતાને આ માર્ગમાં આમંત્રિત કરે છે અને નિમંત્રણ છે. ગજબની વસ્તુ છે. વિચાર કરો ભાઈ ધનેશભાઈ, એને મજાનો માર્ગ છે ભાઈ. શું ફાયદો છે? જ્યારે છોકરો આપણું માનતો જ નથી અને કદાચિત માને ત્યારે બી એને પોતાનાથી માન્યો છે, એને કદાચિત માને એટલે એનું માનવું થયું ને આ બાજુ તમારી એવી ઈચ્છા થઈ, હે ને? તો પણ એના અનુસાર જ થયું છે. હલાવે કે નહીં? જ્યારે આ વાત ભગવાન સર્ગીના મતમાં છે, એની આજ્ઞામાં છે, પ્રકૃતિના નિયમમાં છે, તો પછી તું એને બસ એવો આગ્રહ શું કામ રાખે છે કે હું ગમે એમ કહીને મનાવીને જ રહીશ? તો વ્યર્થ છે, આકુરતા થશે, બીજું કઈ નહીં થાય. એ તો માનશે તો નહીં જ, કેમ કે વસ્તુ સ્વરૂપમાં નથી. એટલે છે મને તેમ ઘણી વાર થાય કે ચલો આપણી ઈચ્છા થઈને એ બાજુ પદાર્થનું પરિવર્તન થયું, એમાં સુખ શું થઈ ગયું? એમાંથી આનંદ કયો આવી ગયો?
એમાં મુક્તિના વર્ગ કયો જીવ વધ્યો, એમાં કયા કર્મની નિજરા થઈ, એમાં કયો સંસાર ઘટ્યો, એમાં કઈ ચાર ગતિના ફેરા ટળ્યા, શું છે ખ્યાલ આવે કે નહીં? રાજેશભાઈ વિચાર કરો, બહુ ગંભીરતાથી વિચાર કરો. અવસર છે ભાઈ, અને સંઘની પંચિંદ્રિયનું મળ્યું છે, બહારમાં સાચી મેટર મળી છે, અને સાચો માર્ગનું ગાઈડન્સ મળ્યું છે. અને જો હવે આ અવસર ચૂક્યા તો બધી અવસર ચૂકા તો હે ને ભાઈ, જ્ઞાનીઓ કહે છે જો આગળ કેવળ પોતે જ દુખી થાય છે, હે ને, અને પેલો નથી માનતો એ સુખી દુખી થાય એના કારણે, પણ તું દુખી થાય છે, પોતે દુખી જ થાય છે. ક્યારે? ન માને તો પણ, અને માને તું. મારું માન્યું એમ માનીને અહંકારથી દુખી થાય છે, મારું નથી માનતો એમ હિંમતા દિંદાથી દુખી થાય છે. એટલે કહે છે કે તું કોઈ પદાર્થ ઈષ્ટ માની એને રાખવાનો કે હટાવવાનો, રાગ દ્વેષનો જે તારો આ કાર્યક્રમ છે, શાનો કાર્યક્રમ છે? દુખી થવાનો કાર્યક્રમ છે, એ તું જલ્દીથી સમાપ્ત કરી દે, જલ્દીથી એનો અંત લાવી દે. નહીં તો કે તારા 12 વાગી જશે એમ કહે છે કે તું ગુરુદેવ સૂત્ર કે ક્યાંય કુકરી સુકરીમાં ક્યાં જન્મ, એને ક્યાંય આગળ આવવા વાળું નહીં ભાઈ, હે ને. બહુ જ્ઞાનીઓની જે આપણે જે ચોટ કરવાનું કહે છે ને, સચોટ મળી જાય. ધ્યાન રાખો, બસ આપણે એ પ્રમાણે બરાબર એ વિદ્યામાં પારંગત થઈ અને એ પ્રમાણે પરિણમવું છે. બસ કઈ કામ નહીં આવે, એને મોક્ષમાં જવા માટે જે જગ્યાએ મહેનત કરી રહ્યા છીએ, પૂર્વાગ્રહ આગ્રહ કરીને કામ કરી રહ્યા છે, એનું એક પણ એને બાહ્યમાં સંયોગ કે સંયોગી ભાવ કે એક પણ પળ મોક્ષમાં આગળ વધવામાં કામ નહીં આવે. એટલા માટે હે જીવ, એને વેદ જ્ઞાન કરી તું ભેદની દૃષ્ટિની કેળવ અને વાસ્તવમાં ભગવાન બની જાય. આજે તો ભગવાન હાથમાં કેટલી વાર આવે ને, એમ લાગે કે માખણ છે સાંભળતા નહીં. ભગવાન હાથમાં, ભગવાન તું તને ભગવાન જોવે ને, તું તને બધા ભગવાન દેખાય, અને બધા ભગવાન દેખાય અને રાગ દ્વેષ ક્યાંથી થાય, એનો અર્થ દુઃખી ક્યાંથી થાય? શું મીઠાશ વસ્તુમાં, વાણીમાં, વાચ્યમાં, પ્રયોજનમાં, એને બસ કમાલ છે ખરેખર. એ રીતે બી ભાગ્ય છે ગુરુદેવશ્રીનું આપણા જીવનમાં આવવું. એમનું શું છે ખબર નથી, પણ આપણું તો ભાગ્ય છે. હલાય કે નહીં એ સમજ મેં બરાબર છે કે નહીં? જો આગળ જો જોરદાર વ્યંગ કરે છે. જેમ કોઈ વિવાહ આદિક કાર્યમાં જેનું કહ્યું કામ થતું ન હોય છતાં પોતે કરતા બની કશાય કરે તો પોતે જ દુઃખી થાય. કેટલું સિમ્પલ. આ શું લખ્યું વિવાહ આદિમાં? એટલે ગુરુદેવજીના પ્રવચનમાં લખ્યું છે કે મેં સવારે જ વાંચ્યું આ પ્રવચન ગુરુદેવજીનું. લખ્યું છે કે વિવાહ આદિ કાર્યમાં વિવાહ છે, બધા મોટા મોટા આયોજનો, પ્રતિષ્ઠાઓ છે કે જે એ બધા મોટા મોટા શિબિરો, બધા આયોજનો લઈ લો, વિવાહ આદિ બધા મોટા આયોજનો. તો એમાં વરની ફોઈ બની જાય જલ્દી કે હે ને. તમે જોઈ લેજો, વર રૂપાળું હોય ને જોરદાર શાનદાર શાદી થતી હોય તો એ આ વરની ફઈ શું ખ્યાલ આવે કે એટલે શું હે ને, એટલે કે આ મારો કાર્યક્રમ છે. પછી લખ્યું એને ભલે એને કોઈ પૂછતું ના હોય, ભલે એની ઘરમાં વેલ્યુ ના હોય, તો બી એ શ્રેય લે છે. અને કદાચ એ આયોજનમાં કોઈ નિષ્ફળતા મળે તો કહે કે મેં તો ફઈ તરીકે બધું કર્યું હતું પણ એને કર્યું નહીં. આ રીતે લખે ગુરુદેવજી. એટલે કે નહીં, તમે જોઈ લેજો જે બડા મોટા મોટા આયોજનમાં હોય ને, તો એમાં બધા કાર્યકર્તાઓની ભીડ જામી હોય તો એમ જ સમજે કે આ સફળતા મારા કારણે થઈ છે. અને કદાચ કોઈના એ આયોજનમાં કોઈના સસરાનું આયોજન હોય તો જમાઈ એનો શ્રેય લે રાખે કે આ તો મેં જમાઈ જનરલી સસરા જમાઈનું માને જનરલી, અને એવું એક સામાન્ય કથન છે હે ને. તો એમ કહે આ મેં જ પ્રેરણા આપી હતી ને ત્યારે આટલું ભવ્ય આયોજન થયું છે ને આમ છે તેમ છે. એમ કરતા બનીને શું થાય? એ જીવને કેટલી સાપેક્ષતા, કેટલી વાસ્તવમાં અપેક્ષા, અને એ કહેતા અંદરથી તમને ખ્યાલ આવે છે કે અમારા સસરાનું જે છે, આ મારા સસરાનું આયોજન છે, આ મારા કાકા મામા ફુવાનું આયોજન છે,
આટલું સરસ આયોજન, ભવ્ય આયોજન, એમાં એનું અમારું આમાં યોગદાન છે અને એમાં અમારું શ્રેય છે. એવું અંદરમાં કરતા બુદ્ધિ રાખીને એને જીવ, બીજા જીવની એક વાહ કેવડાવવા માટે અને કેટલી વાહ કેવડાવવા માટે. હા, શું થઈ ગયું? પણ હું એ નથી કહેતો કે એનું આયોજન છે, એનું સસરાનું આયોજન છે, હે ને. અને એમાં કદાચ કાકા સસરાનું આયોજન છે ને એમાં વાયા 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 વાયા, ખબર નહીં શું કરે છે આ જીવ, હે ને રાજુભાઈ? બરાબર છે કે નહીં? તો એ જીવ મને બતાવો કે જીવની અંદરમાં એ જીવ વિચારો કેટલો છે, હે ને, કે અંદરમાં એ કેટલી અપેક્ષા રાખીને તમારા આગળ એની વાત મૂકી કે આ ભાઈના થોડો સ્માઇલિંગ ફેસ આવી જાય તો મને રાહત થઈ જાય. અરે હે ને, તું શું વિચારે છે, કોણ કરે, હે ને? તું વાસ્તવમાં ત્રણ લોકનો નાથ છે, તું તારી મોક્ષની પર્યાયને કરે, હે ને. એ તો પરની કરે, પરની પર્યાયથી નો કરતા નથી, એ બતાવવા માટે મોક્ષની પર્યાય કરે. ખરેખર તો તારી મોક્ષની પર્યાય પણ નિરપેક્ષ. તું તો આનંદ માટે જ છો. ખ્યાલ આવે કે મોક્ષ કરવા માટે બી નહીં, એ તો મોક્ષની પર્યાયના સ્વકારમાં મુક્તિ કરી લેશે. તું તો હર પલ, હે ને, બસ તું તો મુક્ત સ્વરૂપ છે, એનો આનંદ લે. બાકી બધી પર્યાય એના ક્રમમાં, તારી પર્યાય પણ નિરપેક્ષ છે, બીજાની અપેક્ષા નથી. ઉદ્દેશ્ય તો બલપૂર્વક કહે કે તારી મોક્ષની પર્યાયને તારા ત્રિકાલી દૂરની જરૂર નથી, હે ને. છે એટલું સ્વતંત્ર વાસ્તવમાં વિશ્વ છે. એ વિશ્વમાં તું આ બહારમાં મામા કાકા ફુવા એના વિવાહ આદિમાં આ મેં કર્યું અને મેં સમજાવ્યું તું એટલે બરાબર થયું. કેટલીક જગ્યાએ કચાશ રહી ગઈ તો મારું માન્યું નહીં. અરે રે, તું કેટલો દુઃખી ને કેટલો આકુલિત થાય છે, એને કે સુખી થવા વાળો, સુખનો અધિકાર રાખવા વાળો જીવ દુઃખી થાય. એ કહે, જ્ઞાનીઓ કહે છે કે અમને એ ન પોસાય. જ્ઞાનીનો રાગ, વિદ્રભાઈ, હે ને, તમારા જેવો વ્યક્તિ એને દુઃખી થાય એ અમને ન પોસાય. એને હું દુઃખી થાઉં તમને પોસાય? પોસાય? આટલું ગુરુદેવનો શિષ્ય, સ્વાધ્યાય, અને હું દુઃખી થાવ તો તમે શું મને આવીને એટલું તો કહો ને. ખ્યાલ આવે કે નહીં? સુરેન્દ્રનગરમાં મેં કહ્યું હતું અંતમાં કે ભાઈ મને તો હે ને આજે શું જોઈએ, શું આપે આપણે સમજાવ્યા પછી ગુરુને શું મળે? દક્ષિણા જોઈએ. દક્ષિણા વગર અમે કામ કરતા નથી. તેમાં બે ચીજ માંગી હતી, અહીંયા બી કહ્યું હતું, યાદ હોય તો. એક તો પહેલા બધા જ સ્વાધ્યાય કરે, અને બીજું કદાચ હું મારા જીવનમાં ભટકી જાઉં અને તો એ વખતે જરૂર મને સંબોધન કરજો કે ભાઈ તમારા જેવો જીવ, હે ને, તમારા જેવો એટલે ચૈતન્ય સ્વરૂપ, ચેતન હોય અને ચેતનનો પ્રેમ હોય અને ચેતનના પક્ષનું જીવન બનાવ્યું હોય, કેમ ભટકી જવાય? ખ્યાલ આવે કે હા, અભવ્ય તો શું મતલબ છે? હું અભવ્ય છું કે ભવ્ય છું? તું વિચાર ને, હું તો ગાયક છું. હા, બોલો મહેન્દ્ર, શું કે? હા હા હા. એકદમ પાકી વાત. અરે હું તો સિદ્ધોનો કુળનો છું. કુળનું વગર અભિમાન હોવું જોઈએ તો સિદ્ધ કુળનો છું. તું કયા કુળનું? ઘણી વખત તમે કોઈ નવી કાર ખરીદી કે કોઈ ખરીદી અને કોઈ મિત્રને બતાવો અને કદાચ એનું બહારમાં એવા યોગ ના હોય અથવા એ રીતની એને બહારમાં ઉદય ના હોય તો એ કોની સાથે જોડે? મારા મામાને આવી જ કાર છે. ખ્યાલ આવે કે નહીં? અંદરમાં તમને ખબર છે. એટલા માટે ક્યારે બી બાહ્ય જડવે ભવનો શો અપ ન કરો. રાગીજી બહુ દુઃખી થાય છે, હે ને. કોઈ દિવસ તમને વિશેષ જ્ઞાન હોય તો કોઈના ઓછા જ્ઞાન વાળાની સામે તમારા જ્ઞાનનું પ્રદર્શન ન કરવું. રાગીજી બહુ દુઃખી થાય. કેમ બી કરીને દુઃખી ના થવું જોઈએ. ખરેખર તો વેદ્યાન પૂર્વક જ એ દુઃખનો અભાવ કરશે, છતાં બી વર્તમાનમાં જે પ્રકારે એની કશાયો, એનું કોઈ એની હિંતા દિનતા એના જ્ઞાનનું ઘે વિશેષ બને એવી જાતિનું આપણું જીવન ના હોવું જોઈએ. આનું નામ ચરણાનુયોગ, બાહ્ય આચરણ, ધર્મ નથી. હલાવે ધર્મ છાંટો એમ નથી, પણ ધર્મ પ્રગટ કરવા વાળા જીવોનું બાહ્ય જીવન આવું. કોઈની કશાય ભડકે, હે ને, કોઈનું દોષ વધે, હે ને, અને દોષ વારંવાર એની દુખતી નસ દબાવીને દુઃખી થાય, હે ને. એકવાર મેં કહ્યું હતું
કે ખરેખર જે ગમે તેવો જીવ હોય પર્યાયમાં ગમે તેવું પરિણામ હોય, પરંતુ એના સામર્થ્યને બતાવે ને એ મહા ઉપકારી છે. પેલો જીવ રોતો રોતો આવે ગુરુદેવશ્રી પાસે, સાહેબ અમે તું એને પામર છીએ. મેં અરે તું ગાયક છે, તું પ્રભુ છે, તને તારી ખબર નથી એટલે તું પામરતાને જોડે. હાલાકી નહીં મેં તો બહુ પાપ કર્યા છે. ક્યારે કર્યા? કોને કર્યા? હાલાકી કોઈ વાત સ્વીકારવાની જ નહીં. તો કે તું એ છે જ નહીં, તો બાહ્યનો રોલ છે, એ રોલને અમે તારા ડ્રામામાં રોલની શું કિંમત? કોઈ કરોડપતિ દીકરાએ ભિખારીનો રોલ લીધો હોય તો આપણે ભિખારી માની લઈએ? હે ને, કોઈ અરબપતિનો છોકરાએ તમારા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કોઈ ભિખારીનો એને રોલ આપવામાં આવ્યો હોય તો એ બી પોતાને ભિખારી અનુભવ નથી કરતો ને આપણે બી એને ભિખારી નથી જોતા. હાલાકી બસ એ તો એ આ બી એક ડ્રામા છે, નાટક કહ્યું છે હંમેશા. હાલાકી ને બહારના એક પ્રકારના રોલ છે, કર્મકૃત આવા વાળા. કોઈને 5 મિનિટનો રોલ મળ્યો, કોઈને 50 વર્ષનો રોલ મળ્યો, તો એ તો રોલ છે. રોલ જોઈને શું દુઃખી થાય? અંદરમાં તો ચૈતન્ય ભરવું જોઈએ. બહુ 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 ઉજળી વાત છે. બહુ વાસ્તવ ખરેખર એમ લાગે ને કે ક્યાં સુધી વાત કરશો. હાલા ચંદ્રકાંતભાઈ જો તેમ અહીં પણ ક્યાં આવે, જેમ કોઈ વિવાહાદિક કાર્યમાં જેનું કહ્યું કામ થતું ન હોય, લખ્યું છે ને, છતાં પોતે કર્તવ્યની કશાય કરે. હે ને, વિવાહાદિમાં ન થાય કે ક્યાંય ના થાય, આમાંથી લેવાનું. એટલે ટૂંકમાં બતાવે છે કે વિવાહાદિમાં જે એનું કોઈ માનતું નથી ત્યાં કરતા બની જેમ દુઃખી થાય છે ને, અને એમ એટલે વિવાહાદિની દરેક પ્રસંગોમાં આ જીવ પોતાનું કર્યું ક્યાંય કહ્યું ક્યાંય જાણ્યું અથવા પોતાનું ઈચ્છા પ્રમાણે ક્યાંય થતું નથી, તો પણ આ જીવ એને મારું માની જાય, મારું માને છે, આ મારું નથી માનતો, હે ને, તો એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી અને વાસ્તવમાં રાગદ્વેષ કરે છે અને વ્યર્થમાં દુઃખી થાય છે. આખિરકાર શું હાથમાં આવે? કઈ નહીં. જો હવામાં મુઠ્ઠીઓ ભરવા જેવું છે ભાઈ, કાંઈ નહીં હાથમાં આવે. માટે અંતમાં જો કસાય કરે તો પોતે જ દુઃખી થાય, તેમ અહીં પણ સમજવું. માટે કસાય ભાવ કરવો એ શું લખ્યું છે ચિનુભાઈ? જેમ જળને વલવવું કાંઈ કાર્યકારી નથી એવો છે. પાણીને ગમે એટલું વલવો અને એક્સ્ટ્રા કોઈ મતલબ સુપ્રીમ મશીનરીમાં પાણીને વલવો તો પણ એમાં ઘી નહીં મળે. હાલાકી નહીં ગમે એટલી તું એને શિખરથી જઈને તું એકદમ કશાયની મનતા કર, કારણ કે એ કશાયમાં તું તને દુઃખ થશે. એને ચાહે ચંદનની લાકડી હોય, એને ભલે એનામાં શીતળતા ગુણ હોય, પણ એની અગ્નિ તો બાળે જ નહીં. એ સ્વરૂપ છે ભાઈ, એને સ્વરૂપની વિરુદ્ધ તું ક્યારેય પણ આચરણ નહીં કર. કુદરતની વિરુદ્ધમાં તું નહીં પડ, ચેલેન્જ નહીં કર. હે ને, સર્વિકી ભગવાનની વિરુદ્ધમાં નહીં બેસ, એની આજ્ઞાની બહાર નહીં રહે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે માને છે જે જીવ, એ દ્રવ્ય એ જીવ સર્વજ્ઞના મતની બહાર છે. હંમેશા કહ્યું ગુરુદેવશ્રીએ પ્રવચનમાં એટલું કહ્યું કે લોકો એમ કહે છે કે પર મારું કરતું નથી એમ માને એ જૈન નથી. હાલે ને, અને અહીંયા કહે છે કે પર મારું કરે છે એમ માને એ જૈન નથી. શું કહે? એ લોકો એમ કહે છે કે પર મારું ન કરે, ભગવાન મને ન તારે, હે ને, એવું માને તો કે જૈન જ નથી. અહીંયા કહે છે કે ભગવાન મને તારે એમ માને એ જૈન નથી. આખી દિશા જ જુદી છે સોચવાની અને સ્વરૂપની. ખ્યાલ આવે કે નહીં? બોલો આપણે આટલામાંથી હું જૈન છું કે નથી એ નક્કી કરવાની ફોર્મ્યુલા મળી કે ના મળી રાજભાઈ? હું એમ માનું કે આ દીકરો મારા પ્રમાણે કરે છે તો સમજી લેવાનું કે હું જૈન નથી. ગજબ છે. આ દ્રવ્યાની યોગની ઓરથી જૈનની વ્યાખ્યા. પછી ઓલું ચરણાની યોગની ઓરથી રાત્રિમાં ભોજન આદિ કરે અને અપક્ષનું ભોજન કરે તો એ જૈન નથી, એ બહારની વાત છે. આ દ્રવ્યાની યોગની ઓરથી વાત બહુ જોરદાર વાત છે. બીજો માટે કેશાય ભાવ કરવો એ જેમ જળને વલોવું કાંઈ કાર્યકારી નથી એવો છે. તેથી એ કશાયોની પ્રવૃત્તિને મિથ્યા ચારિત્ર કહીએ છીએ. કઈ કશાયની પ્રવૃત્તિને? મિથ્યાર્થ સહિત કોઈ પદાર્થને ઈષ્ટ માની એને રાખવાનો ભાવ, મેળવવાનો ભાવ, અનિષ્ટ માની એને દૂર કરવાનો દ્વેષ ભાવ,
એ બધા જે કશાયો છે એ બધી કશાયો મિથ્યા ચારિત્ર્ય છે, અને મિથ્યાત્વ છે, મિથ્યા પ્રવૃત્તિ છે, ખોટી પ્રવૃત્તિ છે, અપરાધી છે. હાલાકી રાગ દોષ છે ને મિથ્યાત્વ અપરાધ છે, હે ને. રાગ વધી જાય અતિચાર છે, અને દ્રષ્ટિ ફરી જાય અનાચાર છે. એટલે રાગ કોઈ વધી જાય કોઈ ભૂમિકામાં તો અતિચાર કરી લેશે, પણ દ્રષ્ટિ ફરી જાય તો અનાચાર કરી લેશે. દ્રષ્ટિ ફરી જાય તો એની દિશા બદલાઈ જાય છે, ખોટી દિશામાં ચાલી જશે, કે દ્રષ્ટિ ખોટી થઈ જશે. તો રાગ ક્યારેક વધી ગયો અને દ્રષ્ટિ સમ્યક હશે તો રાગના ભાવનો પુરુષાર્થ ઓવર કરી લેશે. તો વિચાર કરજો. એટલા માટે ગુરુદેવશ્રી 45 વર્ષ સમ્યક દર્શનની પ્રેરણા એ બરાબર છે. તું જે બહારમાં તને જે રાગ આવે છે, નથી આવતો, જે છે છોડ. પહેલા એ રાગ અને તું કોણ છે બેમાં તું નક્કી કરીને આવજે. તારે રાગ મટાડવો છે ને, એના પહેલા રાગ તારામાં છે કે નહીં એ નક્કી કરી નાખ. ગરજ છે. તારે દેહ રહિત થવું છે ને, તો પહેલા દેહ ને તારી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તો નક્કી કરી નાખજે. તો દ્રષ્ટિ તારી મટી જશે તો એ આવા વાળો રાગ તું સ્વભાવ તરીકે નહીં વેદે, અને સ્વભાવ તરીકે ન વેદે એની કોઈ કિંમત નથી મોક્ષ માર્ગમાં. નીકળતા વાર થતી નથી, ને નીકળે એને જાણે છે. આત્મા તો જાણવાને ભોગવે છે, હે ને. આ ગજબ છે. આખી જે મેટર છે, થીમ છે ને, જબરજસ્ત છે. જૈન શાસન સંગીત બરાબર બેસે છે, નિરાશ છે, ઠીક છે ને. સાધર્મી જોડે બહુ પ્રેમ રહે છે. ક્યાંય જે દુઃખી ના હોવું જોઈએ, કોઈ બી રીતે દુઃખી ના હોય. અને દુઃખ મટાડવું હોય તો આ જ ઉપાય છે. બીજે કોઈ રીતે નહીં. તું સાચું સોચ. કોઈ તું જે તને બહારમાં જે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો તું ચૈતન્ય સ્વરૂપથી પોતાને વેગળું કરી લે. ચૈતન્ય સ્વરૂપ માનીને એથી વેગળું કરી લે. તું જો એ જ વખતે તો કે ઓનું સમાધાન થઈ જશે. રોયા કરીશ, માથું ફોડીશ તો એ નહીં થાય. એ જે પદાર્થનું પરિણમન એના સ્વભાવના અનુસાર થશે, તારા અનુસાર નહીં થાય. તું તારા સ્વભાવમાં ચાલ્યો જાય, બસ એટલી જ વાત. અને આખી દુનિયાથી રિટાયર, હે ને, રિટાયર્ડ જ છે આજે. એ તો નોકરી કરતો હતો એ માનતો હતો. દ્રષ્ટિ પ્રધાન એકવાર સોચો, પરિણામોમાં ઓટોમેટિક અક્કલ આવી જશે. પૂછવાની જરૂર. એમાં દ્રષ્ટિથી વિચાર, બધી અક્કલ ઓટોમેટિક આવી જાય એમ કહ્યું, અને બધું ઓટોમેટિક વ્રતાથી નીપશે. બધું જ તારું ઓટોમેટિક. એક વાર તું છે ને પહેલો ઘડો સીધો મૂક, બાકીના ઘડામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પહેલો ઉલટો હશે ને બાકીના ઘડામાં કેટલી બી કેર લે તો તું પડી જ જશે, થપ્પી નહીં લાગે. પહેલો ઉલટો મૂકી દીધો, બરાબર એકદમ બરાબર સાચવીને કોમ્પ્યુટરથી ને આ ને તે બધું જાણ કરીને બરાબર મૂકે તો એ પડી જશે. હાલાકી કે ને એક તું સીધો મૂક, બાકીના બધા જ રહી જશે, એના કે ટકી જશે એના ઉપર. એટલે પાયાની ભૂલ કાઢ ભાઈ, હે ને. મૂળમાં ભૂલ છે એની મિટાડ. મિથ્યાત્વ, મિથ્યા ભાવ, શ્રદ્ધામાં મિથ્યાપણું, હે ને. તું પૂજા કરીને ઘેલો નહીં બને, હે ને. અહીંયા કહે છે કે તું કોઈ બહારમાં ચઢાવવાનો લાભ લઈને ઘેલો નહીં થા. હાલાકી એ તારું સ્વરૂપ જ નથી. નોર્મલ રહેવા માટેની પ્રેરણા છે, આહવાન છે ભાઈ. એને ભગવાન આત્માથી તું સન્નિધિકરણ કર. બહુ જોરદાર છે ભાઈ, હે ને. તથા કસાય ભાવ થાય છે. જો અહીંયા લઈ આવ્યા અંતમાં, જે કસાય ભાવ થાય છે તે પદાર્થોને ઈષ્ટ અનિષ્ટ રૂપ માનવાથી થાય છે. એ ઈષ્ટ અનિષ્ટપણું માનવું પણ મિથ્યા છે. એ જ તો મિથ્યાત્વ છે. કારણ કે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ રૂપ છે નહીં, તે કેવી રીતે કહીએ છીએ. નહીં છોડે આટો નિર્મલજી પંડિતજી એ કહે છે કે ઠીક છે, હવે ઈષ્ટ અનિષ્ટપણું કઈ રીતે છે બતાવો અમને. બહુ જોરદાર અદ્ભુત ચર્ચા છે આપણી પાસે 4 મિનિટ. આપણે એનો પ્રારંભ કરી લઈએ છીએ અને કાલે એનો વિશેષ ખુલાસો ઓર થશે. બહુ અદ્ભુત ચેપ્ટર છે આ. જો ઈષ્ટ અનિષ્ટની મિથ્યા કલ્પના, એનું સ્વરૂપ બતાવે છે જોરદાર. જો પ્રકરણ કયું ચાલે છે? મિથ્યા ચારિત્ર. ચર્ચા કોની કરે છે? મિથ્યાત્વ. કેમ કે મિથ્યા ચારિત્ર જે છે એ મિથ્યાત્વ પૂર્વક છે. મિથ્યાત્વ ના હોય તો એ મિથ્યા ચારિત્ર એ શુભ ભાવ શું કહેવાય છે? વ્યવહાર ચારિત્ર કહેવાય. હાલાકી અને પાપ ભાવ જે છે અસંયમ રૂપમાં જશે. પરંતુ અહીંયા કહે છે કે તું અગર તારી દ્રષ્ટિ ખોટી હશે તો તું ગજબના તું શુભ ભાવ કરી લે, એ બધું તારું આચરણ વિપરીતતામાં જતું રહેશે. જીરો થઈ ગયું.
અને પેલામાં પણ છે તો 0, પરંતુ એ હેતુ બને છે, બસ એટલો ફરક આવે. નિમિત્ત બને છે ને એ. અને આ ભવ હેતુ નિમિત્ત બને છે, પેલું ભાવ હેતુ નિમિત્ત બને છે. જ્ઞાનીઓના ઉપવાસ એને વાસ્તવમાં વિતરાગતા વધવામાં હેતુ બને છે, નિમિત્ત. અને અજ્ઞાનીઓના ઉપવાસ માન કષાયના પોષણનો નિમિત્ત બને છે. ઉપવાસ તો બે કરે છે, ભૂલ કોણ કરે? ભૂલ અજ્ઞાની કરે. સિમ્પલ છે ને પ્રકાશભાઈ? હવે આ તો એક ફોર્મ્યુલાઓ થઈ ગઈ. હવે ફોર્મ્યુલામાં પોતાને ફિટ કરો, પોતે ક્યાં ઉભો છે અને ફિટ કરીને બદલો, અભિપ્રાય બદલો, સોચ બદલો. સોચ બદલીને વિશેષ આગળના અભ્યાસ દ્વારા કેળવણી આપો. અને સૌથી પહેલા કામ પોતાને કેળવણી આપવાનું છે. બીજાને તો કેળવણી આપી શકતું જ નથી. પોતાને કેળવણી આપતા બીજો હેને એનો લાભ લઈ લે, જોઈને તો લઈ લે. હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહું છું કે મને ગુરુદેવશ્રીનું બહુ સાંભળ્યું છે ભાઈ. મેં એનાથી ટ્રેનિંગ લીધી છે જનરલી, હેને. તો હું ઘણીવાર કહેતો કે ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યું હોય કે એવું મને નથી લાગતું. આ રિયલ કહું છું, આ જીનવાણીની સામે કહું કે એમને એક બી પ્રવચન કર્યું એવું નથી લાગતું. ખરેખર એ પોતાના માટે જ બોલતા હોય છે. અને એમાં આપણને જે જણાઈ ગયું ને સંભળાઈ ગયું છે, સંભળાઈ ગયું. તમે જોઈ લેજો, જે વ્યક્તિ પોતાના માટે જ બોલે છે, એને પોતાને આગળ વધવા માટે જ કરી રહ્યા છે, અને એમાં કોઈ કામ કરી લીધું. પોતાને જ સંબોધન હોય, બીજાના સંબોધનનો તો વાસ્તવમાં જ્યારે પોતાના સંબોધનની મુખ્યતાથી હોય ત્યારે બીજાના સંબોધનનો વ્યવહાર કહેવાય છે. બાકી તો કોઈ મતલબ નથી, બાકી તો આગ્રહ કહેવાય છે. અને એનો એક પૂર્વગ્રહ છે ને, એને છોડતું નથી, માર્ગમાં આગળ વધવા નથી દેતું ને પ્રારંભ કરવા દેતું નથી. વિદ્વાનો ક્યાં અટકે એની વાત બતાવો, હેને. દુનિયાને સુધારવા માટેનું વાસ્તવમાં આ ફિલ્ડમાં આવીને પણ પોતે સુધારવાનું કામ છૂટી ગયું. એટલે શું કરવું? પ્રવચન ન કરવા, ના કોણ કરે એનો ખ્યાલ રાખવો, બસ એટલું કરવાનું છે. ન કરવા એ બી કર્તૃત્વ છે. પેલા કરતો હતો, હવે નહીં કરું. હવે નહીં કરવામાં જીવને કોઈ જગ્યાએ કર્તૃત્વ વગર ફાવતું જ નથી. એને મતલબ કે એવી મજદૂરી કરી છે ને ગુલામી, તો એને ગુલામી જોઈએ છે. અહીંયા સ્વતંત્રતા ઢંઢેરો પીટાય છે, એને ગુલામી જોઈએ છે. શું કરે? બંનેની સોચ જુદી. હેલા માન લો કે હું અહીંયા કાલ સવારે આવું ભાઈ ચંદ્રકાંતભાઈ, અને એકદમ ચૂપ રહો, કોઈ એક શબ્દ બી ના બોલું, તો ફાવશે તમને? સારું. જ્ઞાનને ગેયોની ભીડ જોઈએ છે. અને માનો કે તમે પિક્ચર જોવા જાઓ એક થિયેટરમાં, અને કોઈ ફિલ્મ ના આવે, કોઈ રંગ બધા ના આવે, એકદમ વ્હાઈટ પડદો આવે, તો તમે કેટલી વાર બેસશો? કે નહીં, કંઈક જ્ઞાનને વિશેષતાઓ જોઈએ. જ્ઞાનને ગેયોના અલગ અલગ વિશેષતાઓ જોઈએ. કે જ્ઞાનને જોઈએ કે રાગ મિશ્રિત જ્ઞાનને જોઈએ, હે ને, રાગ મિશ્રિત જ્ઞાનને જોઈએ. અને પછી એમાં ઉલજે, અને સારી એક્ટિંગ છે. ના, આપણે તો જ્ઞાતા દ્રષ્ટા રહીને એક્ટિંગ સારી જેમ કે ક્ષેત્રે ક્યાંય ને ક્યાંય પોતાને ક્ષેત્રે રહ્યા છીએ. કાલે ઇષ્ટનિષ્ઠની મિથ્યા કલ્પનાનો પ્રસંગ આગળ ટોપિક ચાલુ કરીશું. સાંજે 9 વાગે મળી ગઈ. સહેજાનંદી સુખ સહેજાનંદી સુખ અવિનાશી આત્મસ્વરૂપ. સહેજાનંદી સુખ સ્વરૂપ અવિનાશી Thank you.